તો આ તરફ સુરતમાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામને લઈને વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। આજે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું જ્યારે પરિણામ જાહેર થયું છે, જેમાં સુરતમાં વિજ્ઞાન પ્રવાહમાં 328 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 1700 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેને લઈને શાળા સંચાલકો અને પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી। મારા પરિણામ પાછળ મારા શિક્ષકોનો ખૂબ ફાળો રહ્યો છે। મારે 90% આવ્યા છે। મારા પેરેન્ટ્સ અને મારા શિક્ષકોના કારણે જ હું આ પરિણામ સુધી પહોંચી શકી છું। મહેશભાઈ, મારે 92% આવેલ છે અને આ માર્ક્સ પાછળ અમારા શિક્ષકો અને માતા પિતાનો ખૂબ જ વધારે ફાળો છે। ખાસ કરીને તો અમારી આશાદીપ ટુની ટીમ, જેણે અમને ખૂબ જ સહાય કરી છે આ માર્ક્સ લાવવામાં। હું તો તમને એમ જ કહીશ કે આશાદીપમાં જ તમે એડમિશન લ્યો। તો સુરતના સરથાણા ખાતે આવેલ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થી હિમાંશુએ 95.29% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો। હિમાંશુનો પરિવાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટિફિન સેવા પૂરી પાડે છે, જ્યારે અન્ય એક બિઝનેસમેનની પુત્રીએ પણ 97% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે। 29% આવ્યા છે અને મેં વર્ષ દરમિયાન મારા પેરેન્ટ્સની અને મારા શાળાની પણ ખૂબ મહેનત રહી છે। હું રોજ દરમિયાન છેલ્લા બોર્ડના 2-3 મહિનામાં 5 કલાક સ્કૂલમાં, 3 કલાક ટ્યુશનમાં અને 2-3 કલાક ઘરે, એટલે કે એવરેજ 10 થી 11 કલાક રોજનું રીડિંગ થતું। હું આશાદીપ 4ની વિદ્યાર્થી છું। મને શિક્ષકો તરફથી અને મારા પેરેન્ટ્સ તરફથી ખૂબ સપોર્ટ મળ્યો છે, જેના લીધે હું આટલા પર્સન્ટેજ લાવી શકી છું। મારા પેરેન્ટ્સ અને મારા ટીચર્સને થેન્ક યુ સો મચ। તો સવારથી જ શાળાએ પરિણામ જોવા માટે આવી પહોંચેલ વિદ્યાર્થીઓએ મોબાઈલમાં ઓનલાઈન વેબસાઇટ ઉપરથી પરિણામ નિહાળ્યું હતું, જે પરિણામ બાદ વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં ગરબા કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી। જે પ્રમાણે ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામ જાહેર થયા છે, તેમાં સુરતના સરથાણા ખાતે આવેલી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના 300+ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેમાં સામાન્યથી લઈને બિઝનેસમેન સુધીના જે પરિવાર છે તેમના વિદ્યાર્થીઓ દ્વારા સારું પરિણામ લાવવામાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી છે અને તેને લઈને પરિવારજનોમાં પણ આજે હર્ષની લાગણી છે તે જોવા મળી રહી છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।